જે ગ્રહથી લોકો ભયભીત થતા હોય છે, પરંતુ તમે લક્ષણોના આધારે જાણી શકો છો કે તમારો શનિ ખરાબ છે કે નથી ખરાબ, તમને શનિ લાભ આપે છે કે નુકસાન આપે છે. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે અને ખાસ શનિ ગ્રહ વિશે આજે આપણે ચર્ચા કરીશું. તમારા ઘરના પશ્ચિમ દિશાનો સ્વામી શનિ છે, તમારા જીવનની અંદર કર્મનો કારક શનિ છે, તમારી નીચે કામ કરતા વ્યક્તિઓનો કારક શનિ છે અને આ શનિ મહારાજ કર્મના પણ કારક ગણવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને જ્યારે સમસ્યાઓ સર્જાતી હોય, કોઈ પણ વ્યક્તિને જ્યારે તકલીફોનું સર્જન થતું હોય ત્યારે શનિ, રાહુ અને કેતુ આ ગ્રહો યાદ આવતા હોય છે દાંપત્ય જીવનની અંદર. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણી આજીવિકાની અંદર મુખ્યત્વેનો ફાળો ક્યાંક શનિ મહારાજનો છે. આજીવિકાને લગતી જ્યારે સમસ્યા ઉત્પન્ન થાય તો શનિની તકલીફ છે એવું માની લેવું જોઈએ. અને એટલા માટે જ દર્શક મિત્રો આજના આ સબ્જેક્ટની અંદર આપણે ચર્ચા કરવાના છીએ. શનિ ખરાબ છે તો એના લક્ષણો કયા છે, શનિના 4 મુખ્ય લક્ષણો જેના આધારે તમે જાણી શકશો કે શનિ તમને પીડા આપી રહ્યો છે અને શનિ મહારાજ તમને પીડા આપી રહ્યા છે તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ કે જે ઉપાયો તમારા જીવનની અંદર તમને સારો લાભ આપી શકે. આ દરેક વિષય ઉપર મારે આજે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 15/6/2024 અને આજે શનિવારનો દિવસ બની રહ્યો છે. જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને નવમી કહેતા આજે નોમની તિથિ બની રહી છે. આજે ઉત્તરા ફાલ્ગુની નામનું નક્ષત્ર છે જે સવારે 8:12 સુધી રહેશે અને ત્યારબાદ હસ્ત નામના નક્ષત્રનો પ્રારંભ થશે. વ્યતિપાત નામનો આજે યોગ છે. બાલવ નામનું કરણ આજે બપોરે 1:18 સુધી ને ત્યારબાદ કૌલવ નામના કરણનો પ્રારંભ થશે. અને બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો દર્શક મિત્રો, આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે અને એના દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે કરીએ આપણે ખાસ કરીને દિન વિશેષની શરૂઆત. દર્શક મિત્રો, દિન વિશેષની અંદર જોવા જઈએ જ્યોતિષ શાસ્ત્રની અંદર શનિ મહારાજને ક્રૂર ગ્રહ કીધેલા છે. કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર શનિ મહારાજ ભારે હોય, તકલીફવાળા હોય તો વ્યક્તિના જીવનની અંદર વારંવાર કષ્ટ, સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અને શનિ એક વખત તો જીવનની અંદર એક વાર તો કોઈ પણ વ્યક્તિ ઉપર ભારે થાય જ છે અને એ જ્યારે ભારે થાય ત્યારે જીવનની અંદર સમસ્યાઓ, જીવનની અંદર દુઃખો, જીવનની અંદર તકલીફો, જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવી દેતા હોય છે. જીવન વ્યક્તિના કર્મ અનુસાર એને ફળ આપતો હોય છે અને એટલા માટે શનિ મહારાજ વ્યક્તિ જેવા કર્મ કરે એ પ્રકારનું ફળ એના દ્વારા એને પ્રાપ્ત થતું. એવું કહેવાય છે કે ગ્રહોના ન્યાયાધીશ તરીકે, ગ્રહોના જજ તરીકે શનિ મહારાજ છે. જે વ્યક્તિ જેવા કર્મ કરે છે એવું કર્મનું ફળ શનિ મહારાજ પોતે આપતા હોય છે. અને જો કુંડલીની અંદર શનિ મહારાજ મજબૂત છે, મકર રાશિના છે, કુંભ રાશિના છે અથવા તો શનિ મહારાજ તુલા રાશિની અંદર બિરાજમાન છે તો એ મજબૂત છે, તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. પરંતુ જો શનિ મહારાજ તમારા તકલીફદાયક છે તો ઇન્સાન, માણસ ઉપર દુઃખોનો પહાડ ક્યાંક ને ક્યાંક તૂટી પડે છે, જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન કરાવડાવે છે. એવું કહેવાય છે કે વ્યક્તિના જીવનની અંદર ડગલે ને પગલે સ્ટ્રગલ, ડગલે ને પગલે સમસ્યા ઉત્પન્ન થાય છે. 2.5 વર્ષની પનોતી, 7.5 વર્ષની પનોતી, આ બધી વસ્તુઓ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે જ્યારે જીવનની અંદર શનિ પોતે તકલીફ આપતો હોય ત્યારે આ બધી વસ્તુઓ ઉત્પન્ન થતી હોય. કોઈ પણ વ્યક્તિના વાળ ખરવાની સમસ્યા આવે એના 4 મુખ્ય લક્ષણો છે. એમાંનું એક લક્ષણ છે કે જ્યારે વ્યક્તિના વાળ વધારે પડતા ખરવા માંડે તો સમજવાનું શનિ ગ્રહ ખરાબ છે, શનિ પીડા આપી રહ્યો છે, શનિ સમસ્યા આપી રહ્યો છે. દર્શક મિત્રો, જો કુંડલીની અંદર શનિ મહારાજ તમને સમસ્યા આપે છે તો વ્યક્તિને ધન સંબંધિત પૈસાઓને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે, આવક કરતા જાવકનું પાસું વધી જાય છે, અણધાર્યા ખર્ચોનું પ્રમાણ વધી જાય છે અને એના લીધે વ્યક્તિના પૈસાનો વ્યય વધારે થાય છે અને પ્રતિષ્ઠાને લગતી સમસ્યાઓ પણ આ શનિ મહારાજના લીધે ઉત્પન્ન થતી જાય છે. શનિ મહારાજ જો તમારા ખરાબ છે તો તમારે વાદ વિવાદને લગતી સમસ્યાઓ થાય છે, ઓચિંતાના ઝઘડાઓનું પ્રમાણ, નજીવી બાબતે ગુસ્સાનું પ્રમાણ, ચીડિયાપણું, આ બધી વસ્તુઓ શનિ મહારાજના લીધે લાગે છે. અને ખોટા આરોપો એ પણ શનિના લીધે જ લાગે છે. ખોટા આરોપો કોઈ લાગે, કોર્ટ કેસ ખોટો થાય તો સમજી લેવાનું કે શનિ મહારાજ તમને પીડા આપી રહ્યા છે અને આ શનિ મહારાજની સમસ્યા તમને સતાવી રહી છે. કોઈને શરાબની આદત પડી જાય, કોઈને જુગાર રમવાની આદત પડી જાય તો સમજવાનું શનિ ખરાબ છે. જેનો શનિ ખરાબ હોય આવા વ્યક્તિને શરાબની આદત અથવા તો જુગાર રમવાની આદત પડી
પડી જતી હોય છે, જે ખોટી લત કહેવાય, ન કરવાનું કરવું, ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, આ બધી વસ્તુઓ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે સમજવાનું કે શનિ પીડા આપી રહ્યો છે, શનિ સમસ્યા આપી રહ્યો છે, અને આ જ શનિના લીધે સમસ્યા ઉત્પન્ન થઈ રહી છે. જ્યારે તમારા બનાયેલા કામો રોકાઈ જાય, એક્સિડેન્ટલી રોકાઈ જાય, તો પણ સમજવાનું કે શનિ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપે છે. એક્સિડેન્ટલી તમને એમ લાગે કે કાલે કામ પૂરું થઈ જશે, કાલે નોકરી મળી જ જશે, કાલે વેપારની અંદર સફળતા મળી જ જશે, કાલે પાર્ટીનું પેમેન્ટ આવી જ જશે, અને રોકાઈ જાય તો સમજવાનું શનિ પીડા આપે છે. અને આ શનિ પીડા આપે છે, શનિ દોષ છે, તો વ્યક્તિના જીવનની અંદર વારંવાર સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. દર્શક મિત્રો, જ્યારે તમને શનિ દોષ હોય, શનિ પીડા આપતો હોય, ત્યારે તમારા વાળ તો વધારે પડતા ખરે જ છે, પરંતુ તમારી આંખ પણ ખરાબ થવા લાગે છે. આંખને લગતી સમસ્યાઓ પણ શનિના લીધે ઉત્પન્ન થાય છે, અને કાનની અંદર તકલીફ પણ તમને શનિના લીધે થાય છે. ભલે કાન, નાક અને ગળાનો કારક બુધ છે, પરંતુ જ્યારે તમને શનિ પીડા આપે છે ત્યારે બુધને પણ ખરાબ કરે છે, જેના લીધે વાણીમાં પણ દોષ આવે છે, જેના લીધે કાન, નાક અને ગળાને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થાય છે, જેના લીધે આંખને લગતી સમસ્યા પણ ઉત્પન્ન થાય છે. ખરાબ શનિના કારણે તમારા શરીરમાં કમજોરી આવે છે, નબળાઈ આવે છે, પેટને લગતી સમસ્યા સર્જાય છે, ડાયજેશનને લગતી સમસ્યા ઉત્પન્ન થાય છે, કોઈ પણ વ્યક્તિને ચામડીને લગતી સમસ્યા, ટીબીને લગતી સમસ્યા, કેન્સરને લગતી સમસ્યા, ફ્રેક્ચરને લગતી સમસ્યા, લકવાને લગતી સમસ્યા, જ્યારે આ બધી સમસ્યા ઉત્પન્ન થાય, અસ્થમાને લગતી સમસ્યા પણ જ્યારે ઉત્પન્ન થાય, તો સમજવાનું શનિ ખરાબ છે, શનિ પીડા આપી રહ્યો છે, અને આ શનિ તમને સમસ્યા આપી રહ્યો છે. વ્યક્તિ વધારે પડતી મહેનત કરે, નોકરીની અંદર કામ ગમે એટલું કરે, છતાં જશ ન મળે, વેપારની અંદર સવારથી સાંજ સુધી પોતે બેસે, છતાં બિઝનેસની અંદર એને લાભ નથી મળતો, તો સમજવાનું શનિ ખરાબ છે, શનિ પીડા આપી રહ્યો છે, શનિના લીધે તમને સમસ્યા સર્જાઈ રહી છે. તો આ શનિ તમને સમસ્યા આપે છે, તો એના માટે તમારે કયા ઉપાયો કરવા જોઈએ, કે જે ઉપાયો દ્વારા તમારા જીવનમાં તમને સારી સફળતા મળી શકે, જે ઉપાયો દ્વારા તમારા કાર્યો સિદ્ધ થઈ શકે, અને જે ઉપાયો તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓનો અંત લાવી શકે. તમારા ઘરની, તમારી ઓફિસની, તમારી ફેક્ટરીની પશ્ચિમ દિશા, એનો સ્વામી પણ શનિ છે. પશ્ચિમ દિશાની અંદર રહેલો દોષ શનિને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે. કુંડલીની અંદર શનિ મહારાજ ખરાબ હોય કે સારા હોય, પરંતુ જો ઘરની પશ્ચિમ દિશા તમારી બગડેલી છે, તો કર્મનું ફળ તમને નથી મળતું, શનિને લગતી તમને સમસ્યાઓ સર્જાય છે, અને જીવનની અંદર એક્સિડેન્ટલી પ્રોબ્લેમ્સો પણ ક્રિએટ થવા લાગે છે. તો દર્શક મિત્રો, આ દરેક વિષયોના ઉપાયો શું, આ દરેક જે તકલીફો છે એના ઉપાયો શું, કે જે ઉપાયો દ્વારા આપણા જીવનમાં સારી સફળતા મળી શકે. આપણા શાસ્ત્રોની અંદર મંત્ર જપ કરવો એ પણ ઉપાય છે, આપણા શાસ્ત્રોની અંદર નંગને ધારણ કરવો એ પણ ઉપાય છે, આપણા શાસ્ત્રોની અંદર પૂજા પાઠ કરવા એ પણ ઉપાય છે, અને આપણા શાસ્ત્રોની અંદર દાન આપવું એ પણ ઉપાય છે. પરંતુ કયો ઉપાય ક્યારે કરવો ને એ મહત્વનો છે. જ્યારે જપની જરૂર હોય ત્યાં જપ જ કરવાના હોય, ને જ્યાં દાનની જરૂર હોય ત્યાં દાન જ કરવાના હોય. અને જો દાન કરવા સમયે આપણે જપ કરી લઈએ તો સમસ્યાઓ પણ સર્જાતી હોય છે. તો આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. આ જ વિષય ઉપર આપણે વાત કરીએ, પરંતુ મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. હાજી, મારું નામ નિશા છે, હું ભુજથી બોલું છું. બોલો બેન. મને મારા હસબન્ડ વિશે પૂછા કરવી છે. તમારા હસબન્ડનું નામ, તારીખ, સમય, સ્થળ? નામ છે દિલીપ, જન્મ તારીખ છે 22/6/1992, સમય અને ગામ સમય છે સવારના 4 વાગે, અને જન્મ સ્થળ છે સિકરા. શું પૂછા કરવી હતી? એ લોકો અત્યારે ઓટો રિક્ષા ચલાવે છે, પણ એ લોકોને હોટલ રાખવાની ઈચ્છા છે, તો શું ઓટો રિક્ષામાં ફાયદો છે કે હોટલ કરે એમાં ફાયદો? બહુ સુંદર મજાનો પ્રશ્ન છે, કારણ કે દર્શક મિત્રો, આપણે જે વ્યવસાય કરતા હોઈએ ને, એ વ્યવસાય સાથે આપણને લાભ છે કે નુકસાન, આ વસ્તુ જોવી બહુ મહત્વની છે. કારણ કે તમે 100% મહેનત કરો, 20%, 30%, 50% તમને ફળ મળે, તો સમજી લેવાનું કે વ્યવસાયની અંદર તમને તકલીફ છે. ઘણા લોકો નુકસાનીનો ભોગ પણ બનતા હોય છે. તો જ્યારે તમને એ વ્યવસાય સાથે લેણા દેણી છે કે નહીં, એ તમારી જન્મકુંડલીના ગ્રહો બતાવે છે. તમારા પતિદેવના જન્માક્ષરમાં વૃષભ લગ્નની કુંડલીની અંદર શુક્ર મહારાજ મિથુન રાશિની અંદર, એટલે કે ધનસ્થાનની
અંદર બુધ કેતુ સૂર્ય અને શુક્ર સાથે વિરાજમાન છે, જેના લીધે સ્વાભાવિક રીતે તમને ખાણીપીણીને લગતા વ્યવસાયની અંદર સારી લેણા દેણી છે. ખાણીપીણીને લગતો વ્યવસાય કરશે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે, એટલે કે હોટલની અંદર એને સારો લાભ મળી શકે. હવે એમાં પાછી રહેવાની પણ હોટલ આવે. હવે રહેવાની હોટલ કરાય કે ન કરાય, તો શુક્ર અને કેતુ સાથે છે, અવશ્ય રહેવાની હોટલ કરશે તો પણ સારો લાભ મળતો જણાશે. 12મા સ્થાનની અંદર મંગળ મહારાજ છે, એ પણ સ્વગૃહી છે, એટલે જમીન મકાનને લગતો વ્યવસાય જો સાઈડમાં કરવામાં આવે તો પણ અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. તમારા પતિદેવને કહેજો એક બુધનો નગ આજુબાજુમાં ડાયમંડ મૂકી રિંગ ફિંગર એટલે કે ટકલીની બાજુની આંગળીની અંદર ધારણ કરી લે, અવશ્ય સારો લાભ મળતો જણાશે. બને ત્યાં સુધી નિત્યને માટે શનિ મંત્રનો જપ કરે, કારણ કે શનિ ભાગ્યાધિપતિ છે, ભાગ્યસ્થાનમાં બિરાજમાન છે. શનિ મંત્રનો જપ કરશે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત આજે આપણે શનિ ગ્રહ વિશે કરી રહ્યા છીએ. વ્યક્તિના જીવનની અંદર જ્યારે શનિ મહારાજ પોતે સમસ્યા આપતા હોય છે, શનિને લગતી તકલીફો હોય છે, અને આ જ શનિ મહારાજ તમારી સાડાસાતી, તમને 2.5 વર્ષની પનોતી, અત્યારે કુંભ રાશિની અંદર શનિ મહારાજ ચાલી રહ્યા છે, એટલે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોને સાડાસાતીની પનોતી ચાલી રહી છે. તો જે વ્યક્તિને સાડાસાતીની પનોતી હોય, જે વ્યક્તિને 2.5 વર્ષની પનોતી હોય, જે વ્યક્તિને શનિ દોષ હોય, શનિ એને પીડા આપી રહ્યો હોય, આવા વ્યક્તિઓએ કાળા તલ, કાળા કપડા, કાળી અડદની દાળ, સરસવનું તેલ, તમારા ચંપલ, ગોળ અને બની શકે ત્યાં સુધી કાળા કલરની વસ્તુઓ જો દાનમાં આપવામાં આવે, પણ કોઈ ગરીબ વ્યક્તિને, કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવામાં આવે શનિવારના દિવસે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. શનિ દોષમાંથી તમને મુક્તિ મળતી જણાશે અને અવશ્ય આપ આપના કાર્યોને સિદ્ધ કરી શકશો. દર્શક મિત્રો, રોકાવું છે નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો VTVની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રો, તમારા જીવનની અંદર જ્યારે કુંડલીની અંદર શનિ મહારાજ શુભ અને અશુભ પ્રભાવ આપી રહ્યા છે, તો જો તમને અશુભ પ્રભાવ આપતા હોય તો તમારી વાણી કઠોર બની જશે, તમારો સ્વભાવ છે ક્યાંક ને ક્યાંક ઇગોઇસ્ટિક થઈ જશે, તમને સમસ્યાઓ સર્જાશે, તમારા જીવનની અંદર વાળ છે એની સમસ્યા પણ તમને ઉત્પન્ન થશે, તમારા જીવનની અંદર ઢગલે ને પગલે તમારે સંઘર્ષનો સામનો કરવો પડી શકે. દર્શક મિત્રો, શનિ તમારો પ્રબળ છે તો તમને કેવી રીતે ખબર પડશે? શનિ જો તમારો પ્રબળ હોય, આવા વ્યક્તિ દુબળા પાતળા હોય છે, આવા વ્યક્તિ ધનવાન હોય છે, આવા વ્યક્તિ શાસિત અનુશાસનની અંદર માનવાવાળા હોય છે, અને આવા વ્યક્તિ કર્મઠ હોય છે, પોતે કર્મ કરવાની અંદર વધારે પડતા માનતા હોય છે, ખૂબ પરિશ્રમ કરે અને પછી પોતે આગળ વધી શકતા હોય છે. જે વ્યક્તિના શનિ મહારાજ સારા હોય, આવા વ્યક્તિના જીવનનો મધ્ય ભાગ આધ્યાત્મિક હોય છે, સારો લાભ આપનારો હોય છે, જીવનની અંદર સારો સફળતા આપનારો હોય છે. અને જે વ્યક્તિનો શનિ સારો હોય, આવા વ્યક્તિઓ કાનૂની કોઈ પણ પ્રકારના વાહન વ્યવહાર સાથે અને કોઈ પણ પ્રકારના અધ્યાત્મ સાથેનો સંબંધ હોય છે, એટલે કે એક્સિડેન્ટલી એની સાથે જોડાઈ જતા હોય, માની લો વકીલ હોય, કોઈ ધર્મગુરુ હોય, અથવા ધર્મ સાથેનો લગાવ વધારે હોય, અથવા તો પોતે વાહન વ્યવહાર સાથે પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલા હોય, તો સમજવાનું શનિ ગ્રહ સારો છે, શનિ સારો લાભ આપી રહ્યો છે, અને આવા લોકોને મોઢેથી પણ સારું એવું ધન પ્રાપ્ત થાય છે, સારી એવી નાણાકીય સફળતા પ્રાપ્ત થાય છે. તો દર્શક મિત્રો, શનિ તમને પીડા આપે છે, કયા ઉપાયો કરવા જોઈએ? રોકાઈએ ખાસ કરીને કોલર મિત્ર સાથે ને વાત કરી લઈએ એની સમસ્યાના સમાધાનની. હલો, જય ગણેશ. જય ગણેશ. 12/6/1984. 12/6/1984. સમય સવારે 5:30. સવારે 5:30. બેન, હજી ગોદડામાં છુઓ? ના. ઠેક, અવાજ તમારો બહુ ધીમો ધીમો આવે, એટલે કામમાં કાયમ ઠીક નથી. અમદાવાદ. હા, શું પ્રશ્ન હતો? ધંધામાં કાયમ ઠીક નથી રહેતું અને વરસથી બહુ હેરાન થાઉં છું. હવે આ વર્ષ કેવું જાય છે? ચલો જન્માક્ષરની વાત કરીએ. છેલ્લા 1.5 વર્ષથી શનિ મહારાજ કુંભ રાશિની અંદર ચાલી રહ્યા છે. આ કુંભ રાશિની અંદર શનિ મહારાજ જેની 10મી દ્રષ્ટિ ચંદ્ર અને કેતુ ઉપર પડે છે, જે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે, શનિ કેતુનો શ્રાપિત દોષ, જીવનમાં સ્ટ્રગલ કરાવે. પહેલા સ્થાનમાં રાહુ હોય તો હંમેશા જીવનમાં અપ ડાઉન ને લગતી સ્થિતિનું સર્જન થાય, કભી ખુશી કભી ગમ. આ પહેલા સ્થાનની અંદર રહેલો રાહુ ઉત્પન્ન કરાવડાવે. ગળાની અંદર એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવો જરૂરી છે, અને અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની
પૂજા કરવી જરૂરી છે. પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપક કરવાથી પણ આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. બુધ અસ્તનો છે અને ઓલરેડી શુક્ર મહારાજ પણ અસ્તના વિરાજમાન છે. રોજ બને ત્યાં સુધી ભગવાન ગણપતિના મંત્રનો જપ કરો. શનિવારના દિવસે સાંજના સમયે પરિવારની સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. રોકાવું છે નાનકડા એવા વિરામ માટે ક્યાંય ન જશો. જોતા રહો VTVની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રો, વાત એક કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાના સમાધાનની કરવી છે. હલો હલો, જય ગણેશ. હેલો, જય જય ગણેશ. ગણેશ. હાજી. જય ગણેશ. હાજી. હા, હવે હું અમદાવાદ થી બોલું છું. કેસકી નામ છે. હા. મારે મારા જમાઈ વિશે પૂછવાનું છે. જમાઈરાતનું નામ બોલો. દર્શન. જન્મ તારીખ. જન્મ તારીખ છે 18/8/1992. જન્મનો સમય સવારે 8:20 સવારે અને 8:20. જન્મનું સ્થળ બેન ચિત્રોડા ઈડર. શું પ્રશ્ન હતો? હવે એ મારા બેબી સાથે ડિપેન્ડન્સમાં લંડન ગયા છે. તમારે ત્યાં આવ્યા હતા અમે એકવાર ઓફિસે અમદાવાદની, હા હા અને એ લોકો ત્યાં સેટલ થયા છે. 1.5 વર્ષ થયું એમને. હા હા. તો હવે એમને સ્પોન્સરશીપ એ જે કંપની કામ કરે છે ત્યાં મળી જશે? ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ. સૂર્ય, ગુરુ અને શુક્ર 3 ગ્રહો સાથે બિરાજમાન છે. દર્શક મિત્રો, કયા દેશ સાથેની લેણાદેણી તમારા જન્માક્ષર બતાવે છે, અને એ જન્માક્ષર મુજબ જો આપણે એ દેશની અંદર પરિવર્તિત થઈએ, માની લો કોઈને અમેરિકા સાથેની લેણાદેણી હોય અને લંડનમાં જઈને વસે, તો એ લંડનની અંદર ગયા પછી સ્ટ્રગલ વધી જાય, PR ની અંદર પ્રોબ્લેમ થાય, આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો હવે વાત આપણે તમારા જમાઈરાતના જન્માક્ષરની કરીએ. સિંહ લગ્નની કુંડલીની અંદર સૂર્ય, ગુરુ, શુક્ર 3 ગ્રહો સાથે છે. કર્માધિપતિ શુક્ર લગ્નસ્થાનની અંદર બિરાજમાન છે. આપ ચિંતા ન કરો, આમને લંડન સાથેની લેણાદેણી છે. અવશ્ય ત્યાં સ્પોન્સરશીપ મળી અને પોતે પોતાના કાર્યક્ષેત્રની અંદર આગળ વધી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ છે. કારણ કે અત્યારે શુક્રની મહાદશા છે, બુધની પ્રત્યંતર દશા ચાલી રહી છે, એટલે અત્યારે એના માટેનો સમય સારો છે. ભગવત કૃપાથી આ સમયગાળાની અંદર સારો લાભ મળી શકશે. શનિ મહારાજ 7મા સ્થાનમાં છે, જેની સૂર્ય ઉપર સંપૂર્ણ દ્રષ્ટિ છે. કારણ કે જન્મના સૂર્ય ઉપર ગોચરના શનિની દ્રષ્ટિ છે, જેના લીધે જોવા જઈએ તો થોડુંક સ્ટ્રગલ કરાવશે, થોડીક મહેનત કરાવશે, પરિશ્રમ કરાવશે ને પછી ફળ આપશે. પણ તમારા જમાઈરાતને કહેજો રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું ન ભૂલે. બને ત્યાં સુધી નિત્યને માટે સાંજે હનુમાન ચાલીસાનો પાઠ કરશે તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાલન મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. માલિક, મારું નામ યોગેશ પ્રજાપતિ છે. જન્મ તારીખ છે 8/7/79. 8/7/79. જન્મ સમય જન્મ સમય સાંજના 6:30. 6 કે 6:30? 6 થી 6:30 ની વચ્ચે. ઓકે, વેરી ગુડ. 6:15 મૂકી દો. જન્મનું સ્થળ હિંમતનગર, સાબરકાંઠા. ઓકે, શું પ્રશ્ન હતો? સાહેબ, કોરોના પછી ધંધાની પથારી ફરી ગઈ છે. પૈ માટે મોટા થઈ ગયું છે. હવે ધંધા પાણી ચાલશે કે નહીં ચાલે એમ પૂછું છું. ચલો તમારા જન્માક્ષરની વાત કરીએ, પણ લગભગ લોકોને કોરોના પછી ઘણા બધા લોકોને પ્રશ્નો તો ઉદ્ભવ્યા જ છે. ઘણાને નોકરીના, ઘણાને વ્યવસાયના, ઘણા લોકોને સારો લાભ પણ મળ્યો છે. પણ વાત હવે તમારા જન્માક્ષરની જ કરી લઈએ. તમારા જન્માક્ષર મુજબ જોવા જઈએ તો મિથુન લગ્નની કુંડલીની અંદર સૂર્ય અને શુક્ર બંને ગ્રહો સાથે છે. દર્શક મિત્રો, મેં હમણાં જ વાત કરી, શનિ છે ને એ વ્યક્તિને જ્યારે પીડા આપે, વ્યક્તિને જ્યારે સમસ્યા આપે, ત્યારે વ્યક્તિને આજીવિકાને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે. પ્રભુ તમારા શનિ મહારાજ ઓલરેડી મકર રાશિની અંદર હતા, એટલે કે આજથી 4 વર્ષ પહેલા ત્યારથી, એટલે કે મકર રાશિની અંદર જ્યારથી શનિ મહારાજ આવ્યા ત્યારથી તમારે પ્રોબ્લેમ ચાલુ થયો. છેલ્લા 1.5 યર્સથી, એટલે કે 1.5 વર્ષથી આ પ્રોબ્લેમ વધતો ગયો. હવે તમારા જીવનની અંદર અપ ડાઉનને લગતી સમસ્યાઓ કરાવે. 12મા સ્થાનની અંદર મંગળ મહારાજ છે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે, બાકી તમને વિશ્વાસ પણ ન બેસે. તમારા જન્માક્ષર મુજબ શનિ રાહુનો શ્રાપિત દોષ બની રહ્યો છે, એટલે શ્રાપિત દોષની પૂજા કરાવવી તમારા માટે હિતાવહ રહેશે. રાહુ મહારાજ માટે બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજ, બની શકે ત્યાં સુધી ભગવાન શંકરની પૂજા કરજો, જે ભગવાન શિવની પૂજા કરવાથી તમને સારો લાભ મળશે. ને કાળ ભૈરવ, તીક્ષ્ણ દ્રષ્ટ મહાકાય, કલ્પાંતે દહનોપમ, ભૈરવાય નમસ્તુભ્યમ, અનુજ્ઞામ દાતુમર્હસી. શનિવારના દિવસે ભૈરવ દાદાના મંદિરે જો દર્શન કરવામાં આવે, મીઠાઈ અર્પણ કરવામાં આવે, ગુલાબ જાંબુ અર્પણ કરવામાં આવે, તો પણ તમને આજીવિકાની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ક્યાંય પણ દવાખાનાની અંદર પાણી પીવાનું માટલું મુકાવી દેજો. એનાથી અવશ્ય જે અમુક સમયે માઇન્ડ તમારો ડિસ્ટર્બ રહે છે, ડિસ્ટર્બન્સની અંદર સારો લાભ
લાભ મળી શકશે, ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય. ટચલી આંગળીની અંદર બુધનો પન્ના ધારણ કરજો. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરજો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો હલો, જય ગણેશ. કક્ષા બોલું, મારે મારા પતિદેવ વિશે પ્રશ્ન છે. તો તમારા પતિદેવનું નામ બોલી જાઓ. ભરત પટેલ, જન્મની તારીખ જન્મની તારીખ 19/11/82. 19/11/1982. સમય સમય રાત્રે 11 વાગે. 23:00. જન્મનું સ્થળ જન્મનું સ્થળ ઊંટડી લુણાવાડા. ઓકે, શું પ્રશ્ન હતો? એમને શેર માર્કેટ થી લેણા દેણી છે કે પ્રોપર્ટી ખરીદે તો? ચલો આપણે જન્માક્ષરની વાત કરીએ. જો પહેલા નંબરમાં તો કર્ક લગ્નની કુંડલીમાં મિથુન રાશિની અંદર રાહુ મહારાજ પોતે બિરાજમાન છે 12મા સ્થાનની અંદર, અને ઓલરેડી શુક્ર મંગળ અને કેતુ ચંદ્ર આ 3 ગ્રહો બિરાજમાન છે 6ઠ્ઠા સ્થાનની અંદર. મન દ્વિધામય રહે, થોડી વાર એમ થાય આમ કરવું, પછી એમ થાય નહીં આ કરું તો વધારે બેનિફિટ મળે. આમના જન્માક્ષર મુજબ કર્માધિપતિ મંગળ પોતે બિરાજમાન છે 6ઠ્ઠા સ્થાનની અંદર, પંચમાધિપતિ મંગળ પોતે 6ઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. ગુરુ શુક્ર અને મંગળ આ 3-3નો પરિવર્તન યોગ છે, એટલે જમીન મકાનના વ્યવસાય સાથે સારી લેણા દેણી છે, ક્રિએટિવિટી વાળા બિઝનેસ સાથે સારી લેણા દેણી છે, મેનેજમેન્ટ વાળા બિઝનેસ સાથે સારી લેણા દેણી છે. રાહુ મહારાજ 12મા સ્થાનની અંદર છે અને ચંદ્ર અને કેતુ સાથે છે, એટલે શેર બજારમાં ઓછો ફાયદો છે. બને ત્યાં સુધી જો એને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એમણે ખાસ જમીન મકાનમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલો, હા, જય ગણેશ, બોલો. હા, અમારા બાબા માટે પૂછવું છે. તમારા બાબાનું નામ? 5/6/2002. 5/6/2002. સમય રાત્રે 8:05. 20 અને 5. જન્મનું સ્થળ આણંદ. શું પ્રશ્ન હતો? બાબાનું નામ દિવ્યરાજ છે. એને ભણવામાં અત્યારે છેલ્લા વર્ષમાં ગ્રેજ્યુએશનમાં ફેલ થયો છે. એને વકીલાતનું કરવું છે LLB, તો એમાં આદર કરી શકશે કે નહીં કરી શકે, અને એમાં શેમાં લાભ છે એને? ચલો જન્માક્ષરની વાત કરીએ. ધન લગ્નની કુંડલી છે. 7મ સ્થાનની અંદર મંગળ, ગુરુ અને શુક્ર 3 ગ્રહો બિરાજમાન છે. વકીલાત માટે શનિ સારો હોવો જોઈએ, વકીલાત માટે તમારો ગુરુ પણ સારો હોવો જોઈએ, વકીલાત માટે બુદ્ધ સારો હોય તો વાણી પર પ્રભાવ સારો પડે અને તમે તે જગ્યાએ તમારું વર્ચસ્વ જમાવી શકો. સૂર્ય ગ્રહ તમને એ જગ્યાએ પ્રતિષ્ઠા આપે. ઓલરેડી બેન સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, મહેનત વધારે કરવી પડે, ફળનું પ્રમાણ થોડુંક ઓછું મળતું જણાય. 12મા સ્થાનની અંદર કેતુ મહારાજ છે, જે મહત્વાકાંક્ષા ઈચ્છાઓ વધારે પડતી ક્રિએટ કરાવડાવે. હવે જન્માક્ષર મુજબ સૂર્ય, શનિ, બુધ અને રાહુ આ 4 ગ્રહો સાથે બિરાજમાન છે. હવે સૂર્ય, શનિ, રાહુ અને બુધ આ 4 ગ્રહો સાથે બિરાજમાન છે, એટલે વકીલાતના વ્યવસાયની અંદર એને સ્ટ્રગલ તો રહેશે, પરિશ્રમ તો રહેશે, પરંતુ જો એને વકીલાતમાં જ આગળ વધવું હોય તો ક્રિમિનલ લોયર બને, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. મંગળ, શુક્ર અને ગુરુ આ 3 ગ્રહો 7મ સ્થાનની અંદર છે, એટલે મંગળવારના દિવસે બને ત્યાં સુધી રેવડીનું દાન કરવું એમના માટે હિતાવહ રહેશે. સૂર્ય શનિ સંઘર્ષ યોગ અને શનિ રાહુ શ્રાપિત દોષ એની પૂજા કરાવવાથી પણ એમને પોઝિટિવ લાભ મળતો જણાશે. કાળા અને સફેદ ધાબળાનું દાન ધર્મસ્થાનની અંદર કરવામાં આવે તો અવશ્ય જીવનની અંદર સારી સફળતા મળતી જણાશે. વાત કરી લઈએ દર્શક મિત્રો ખાસ કરીને શનિ મહારાજની. દર્શક મિત્રો, જો તમારો શનિ ખરાબ છે, શનિ તમને પીડા આપી રહ્યો છે, તો કયા ઉપાય કરવા જોઈએ? પહેલામાં વહેલા તો તમારો આચરણ અને તમારો વ્યવહાર આ બંને વસ્તુ તમારે શુદ્ધ રાખવી જોઈએ, તો પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. સ્વચ્છતા વધારે પડતી રાખવી જોઈએ, ધર્મનું પાલન કરવું જોઈએ, ધાર્મિક કાર્ય કરવા જોઈએ, અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળે. ભગવાન શંકર અથવા તો ભગવાન કૃષ્ણ આ બંનેમાંથી એકની જો પૂજા કરવામાં આવે તો પણ તમને સુંદર મજાનો લાભ મળી શકે. મોડી રાત સુધી જાગવું ન જોઈએ, મોડી સવાર સુધી સૂવું ન જોઈએ, તો પણ શનિ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને તમને સારો લાભ મળતો જણાય. કાળા કલરની જગ્યાએ લાઇટ બ્લુ કલરનો ઉપયોગ કરવામાં આવે તો પણ શનિ મહારાજ પોઝિટિવ રિઝલ્ટ આપે છે અને તમને સારો એવો લાભ મેળવી શકાય છે. દર્શક મિત્રો, ખાસ આ જ સબ્જેક્ટ ઉપર વાત કરવી છે, પરંતુ દર્શક મિત્રો જીવનની અંદર જ્યારે શનિ મહારાજ પીડા આપી રહ્યા છે, શનિના લીધે તમને સમસ્યા સર્જાઈ રહી છે, તો ખાસ કરીને શનિવારના દિવસે બને ત્યાં સુધી સૂર્યોદય પહેલા
પીપળાના વૃક્ષની તમારે પૂજા કરવી જોઈએ. પીપળના વૃક્ષની પૂજા કરવાથી, પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરવાથી અને પીપળાની નીચે સરસવના તેલનો દીપક કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. શનિના દોષમાંથી તમને મુક્તિ મળતી જણાશે અને જેના લીધે શનિ તમને સમસ્યા સર્જાવી રહ્યો છે એ શનિ મહારાજની પીડા તમારાથી દૂર થાય. જે વ્યક્તિને 7.5ની પનોતી ચાલે છે, એટલે કે મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિ, આ રાશિના જાતકોને અત્યારે 7.5ની પનોતી ચાલી રહી છે. આવા લોકોએ શનિવારના દિવસે શનિ મંત્રનો જપ કરવો જોઈએ. ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનેશ્ચરાય નમઃ. આ મંત્રનો જો વિશેષ માત્રામાં જપ કરવામાં આવે, શનિની ચાલીસાનો જો પાઠ કરવામાં આવે તો અવશ્ય સારો એવો લાભ મળી શકે છે. શનિની 7.5નો પ્રભાવ ઓછો થાય છે. ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત થતો જણાય છે. આ જ વિષય ઉપર, આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીશું, પરંતુ એ પહેલા વહેલા વાત કરી લઈએ જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકશો. આ વર્ષની કુંડલી તમારી તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે. તમારા જીવનની અંદર અમુક સમયે માઇન્ડ તમારું દ્વિધામય રહેશે. થોડીક વાર આમ કરવું, થોડીક વાર આમ કરવું, એટલે મન ઉપર કાબુ રાખવો જરૂરી છે. રોજ સવારના પોરમાં 10 મિનિટ તમે ધ્યાન કરજો. બને ત્યાં સુધી તમારા કુલદેવીની આરાધના કરજો. ઘરમાં સવાર અને સાંજ બંને સમય બની શકે તો ગાયના ઘીનો દીવો કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહેતું જણાશે. તમારું દાંપત્ય જીવન આનંદમય રહેતું જણાય ને તમારા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થતા જણાશે. આ વર્ષની અંદર સારો લાભ મળી શકે, ઉત્તમ પ્રકારનો તમને ફાયદો પ્રાપ્ત થઈ શકે એ માટે બને ત્યાં સુધી ભગવાન કૃષ્ણની આરાધના અવશ્ય કરજો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. રોજને માટે બાલ ગોપાલની, બાલકૃષ્ણની આરાધના કરજો. રોજને માટે ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરજો. અવશ્ય આ વર્ષમાં તમારા કાર્યો સિદ્ધ થશે ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હા, મારે મારા પતિ વિશે પૂછવું છે. તો તમારા દેવની તારીખ બોલી જાઓ. 25/6/72. 25/6/1972. સમય? 10 થી 11 ની વચ્ચે. સવારે કે સાંજે? સવારે. 10:30 મૂકી દો, હાલશે? હા. ચાલો, ચાલી ગયું. જન્મનું સ્થળ? લીમડી પાસે, ગામ ચોકી. ઓકે, શું પ્રશ્ન હતો? એમને શારીરિક અને નાણાકીય બહુ તકલીફ રહેશે. ચાલો હવે જન્માક્ષરની વાત કરીએ. સિંહ લગ્નની કુંડલી છે. સિંહ લગ્નની અંદર શુક્ર અને શનિ કર્મસ્થાનની અંદર બિરાજમાન છે. રોગસ્થાનની અંદર મકર રાશિનો રાહુ બિરાજમાન છે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ, કારણ કે કોઈ પણ વ્યક્તિના જન્માક્ષરની અંદર જ્યારે હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થાય ને ત્યારે હંમેશા સમજવાનું કે કા પેટ ખરાબ હોય કા મન ખરાબ હોય. આ બે વસ્તુની સ્થિતિ જ્યારે ખરાબ હોય ત્યારે હેલ્થ રિલેટેડ ઇસ્યુ આયુર્વેદ શાસ્ત્ર મુજબ ઉત્પન્ન થાય. હવે આમને 5મે ગુરુ મહારાજ બેઠા છે એટલે પેટની સમસ્યા કરાવડાવે. ચંદ્ર ઉપર શનિ મહારાજની સંપૂર્ણ દ્રષ્ટિ છે જ્યારે અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. શનિની મંગળ ઉપર, શનિની બુધ ઉપર, શનિની કેતુ ઉપર દ્રષ્ટિ છે જેના લીધે ક્યારેક વાણીમાં કર્કશ શબ્દોનો પ્રયોગ પણ થઈ જાય. ને ઓલરેડી આમના જન્માક્ષર મુજબ અત્યારે ચંદ્ર મહારાજની મહાદશા ચાલી રહી છે. ચંદ્રની મહાદશા એમને 2015 થી ચાલુ થઈને એ પછી શારીરિક સમસ્યાઓ ધીમે ધીમે ચાલુ થવા લાગી. આમના જન્માક્ષર મુજબ ફાઇનાન્સને લગતી, કારણ કે કર્કનો મંગળ હોય ને તો કર્કનો મંગળ શું કરાવે, અમુક સમયે કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે. પૈસા કોઈને ઉધાર આપો તો પાછા લેવામાં તકલીફ કરાવડાવે. કોઈને પાસેથી ઉધાર રૂપિયા લ્યો તો દેવામાં તકલીફ કરાવે. તો મંગળ કેતુ સાથે જેને કર્કનો મંગળ છે એના લીધે આ સમસ્યાઓ સર્જાઈ રહી છે. કયો ઉપાય કરવો જોઈએ? બને ત્યાં સુધી માલપુઆ તમારે એને બનાવીને દેવાના. પરિશ્રમ કરતા વ્યક્તિને તમારા પતિદેવને કહેવાનું મંગળવારના દિવસે દાન કરે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ટેકરી ઉપર હનુમાનજી મહારાજ હોય એ હનુમાનજી મહારાજના મંદિરે શનિવારના દિવસે હનુમાનજીની ધજા અર્પણ કરવાની. પોઝિટિવ રિઝલ્ટ
રિઝલ્ટ મળશે. આમના જન્માક્ષર મુજબ શનિ ચંદ્રનો વિષયોગ બની રહ્યો છે. એની પૂજા અને મંગળ કેતુની પૂજા કરાવવાથી સુંદર મજાનો લાભ મળતો જણાશે ને જીવનની સમસ્યા દૂર થશે. 43 ડેઝ 43 દિવસ સુધી કન્ટિન્યુ ધર્મસ્થાનની અંદર 4 કેળાનું દાન આપજો. પેટને લગતી સમસ્યામાં રાહત મળતી જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કરવી છે આજના શુભાંકની. કયો અંક તમારા માટે આજે લાભદાયી છે? આજના દિવસની અંદર બને ત્યાં સુધી 6 અંકનો ઉપયોગ વધારે કરવો. 6 અંકનો ઉપયોગ તમને સારો લાભ આપશે. વાદળી અને રીંગણી કલર તમને સારી સફળતા આપશે. આજનો શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધીનો છે. જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય એ રાહુકાલનો છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો તમારા માટે આજે અશુભ છે. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 4 રાશિવાળા જાતકોએ વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, રોકાવું છે નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો VTVની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. અંબાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, આજના દિવસમાં બની શકે ત્યાં સુધી શનિ સ્તોત્રનો પાઠ કરજો. શનિ સ્તોત્રનો પાઠ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આજે બને ત્યાં સુધી તમારા આચરણથી કોઈ પણ વ્યક્તિને દુઃખ ન પહોંચે ને એ માટેના પ્રયત્ન કરજો. કારણ કે કોઈ વ્યક્તિને લાગેલું દુઃખ, કોઈ વ્યક્તિની હાય તમારા જીવનમાં સમસ્યા સર્જાવી શકે છે. આજનો એકાદશ રુદ્રાય નમઃ આ મંત્રનો જપ તમને પોઝિટિવ રિઝલ્ટ આપશે ને તલના તેલનું દાન કરવું તમારા માટે આજે હિતાવહ છે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે. આર્થિક સમસ્યા હોય, શારીરિક હોય, માનસિક હોય, કૌટુંબિક હોય કે દીકરા કે દીકરીના લગ્ન અથવા તો વ્યવસાયને લગતી સમસ્યા કે અભ્યાસને લગતી સમસ્યા હોય તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી સમસ્યાનું તમે નિદાન મેળવી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.